नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौआयर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र मंगलम नमः सुनरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत 6 ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપર પ્રવચનો એ સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયની અંદર ત્રીજી ઢાળની બીજી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ત્રીજી ઢાળમાં ત્રીજી ગાથા લઈએ છીએ. અહીંયા વ્યવહાર સમ્યક દર્શનનું વર્ણન કર્યું છે, એનું સ્વરૂપ દર્શાવ્યું છે. व्यवहार सम्यक दर्शन वर्णन तो ग्रंथ में मूल ग्रंथ में व्यवहार सम्यक्त्व स्वरूप एम लीधुं छे. जीव अजीव तत्व अरु आश्रव बंध रू संवर जानो निर्जर मोक्ष कहे जिन तिनको ज्यों का त्यों श्रद्धानो है सोई संकित व्यवहारी अब इन रूप बखानो तिनको सुन सामान्य विशेष दीढ़ प्रतीत ऊपर आनो. अन्वयार्थ में कहे छे कि जीन जीव अजीव आश्रव बंध संवर निजरा अरु मोक्ष तत्व कहे. जिनेन्द्र देवे जीव अजीव आश्रव बंध संवर निद्रा અને મોક્ષ એક 7 તત્વો કયા છે. तिनको ज्यों का त्यों श्रद्धानो તે બધાને જેમ કયા છે તેમ યથાર્થ શ્રદ્ધા કરો. સોઈ વ્યવહારી એવી રીતે શ્રદ્ધા કરવી તે વ્યવહારથી સમ્યક દર્શન છે. હવે એન રૂપ સામાન્ય વિશેષ શૂન ઉર દીઢ પ્રતીત આનો. હવે એ 7 તત્વોને સંક્ષેપથી અને વિસ્તારથી, સામાન્ય અને વિશેષ સંક્ષેપથી અને વિસ્તારથી સાંભળીને મનમાં ચિત્તમાં અટલ શ્રદ્ધા કરવી જોઈએ. શૂન ઉર દીઢ પ્રતીત આનો, चित्तમાં અટલ શ્રદ્ધા કરવી જોઈએ. ભાવાર્થમાં કહે છે નિશ્ચય સમ્યક દર્શન હોય ત્યારે તેની સાથે વ્યવહાર સમ્યક દર્શન કેવું હોય તેનું અહીં વર્ણન કરેલ છે. આ વર્ણન છે. આ પહેલી વાત. જેને નિશ્ચય સમ્યક દર્શન ન હોય તેને વ્યવહાર સમ્યક દર્શન પણ હોઈ શકે નહીં. નિશ્ચય શ્રદ્ધા સહિત 7 તત્વની વિકલ્પ રાગ સહિતની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. બીજું, તત્વાર સૂત્રમાં તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહ્યું છે તે નિશ્ચય સમ્યક દર્શન છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ એ વાત લીધી છે. અહીં જે 7 તત્વની શ્રદ્ધા કહી છે તે ભેદ રૂપ છે, રાગ સહિત છે, તેથી તે વ્યવહાર સમ્યક દર્શન છે. નિશ્ચય મોક્ષ માર્ગમાં કેવું નિમિત્ત હોય તે બતાવવા અહીં ત્રીજી ગાથા કહી છે, પણ તેનો એવો અર્થ નથી કે નિશ્ચય સંકિત વિના કોઈને પણ વ્યવહાર સંકિત હોય. કોઈને પણ વ્યવહાર સંકિત હોઈ શકે એમ અર્થ થતો નથી. નિશ્ચય સંકિત વિના વ્યવહાર સંકિત હોઈ શકે નહીં. એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. વ્યવહાર સમ્યક દર્શનનું વર્ણન એમાં ગુરુદેવ કહે છે કે પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા રૂપ નિશ્ચય સમ્યક દર્શન
જ્યાં પ્રગટ્યું હોય ત્યાં વ્યવહાર સમ્યક દર્શન કેવું હોય તે કહે છે. આ એટલો ઉપોદ્ઘાત એમણે કર્યો. વ્યવહાર સમ્યક દર્શનની વાત એટલા માટે કરવામાં આવે છે કે જીવને સમ્યક દર્શન થયા પછીથી પણ જે આનંદની અનુભૂતિ વગેરે જે થયું છે તો એની અસર રહે છે, શ્રદ્ધા બરાબર રહે છે, પણ સ્વવિકલ્પ દશાની અંદર એને શુભ ભાવ હોય છે, ક્યારેક અશુભ ભાવ પણ હોય છે ભૂમિકા પ્રમાણે. તો પછી એ વખતે શું છે? એ વખતે શું છે? સમ્યક તો થયું છે, પણ સાથે જે શુભભાવ વગેરે રહ્યા કરે છે તો એ કેવા હોય સમ્યક દ્રષ્ટિને એ વાત બતાવવી છે. એટલે વ્યવહાર સમ્યક દર્શનની વાત કરવામાં આવે છે. તો એમાં 7 તત્વની શ્રદ્ધા, 9 પદાર્થની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, આ બધી શ્રદ્ધા એમાં આવી જાય. પણ એ ભેદરૂપ શ્રદ્ધાઓ છે એટલે એને વ્યવહાર સંગીત કહેવામાં આવ્યું છે. તો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જીનવર ભગવાને જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ એ 7 તત્વો જે પ્રમાણે કયા છે તે પ્રમાણે શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યક દર્શન છે. જે પ્રમાણે જીનવાણીમાં 7 તત્વોનું સ્વરૂપ, 9 પદાર્થનું સ્વરૂપ જેવું આવ્યું છે એ પ્રમાણે શ્રદ્ધા કરવી એને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. સામાન્યથી તેમજ વિશેષથી એ 7 તત્વોનું સ્વરૂપ હવે કહેશું અને તે સાંભળી અને અંતરમાં તેની દ્રઢ પ્રતીતિ કરો એમ અહીંયા મૂળ ગાથામાં કહ્યું છે. બીજા ઢાળમાં મિથ્યા દ્રષ્ટિ જીવ 7 તત્વોની શ્રદ્ધા બાબતમાં કેવી ભૂલો કરે છે તે બતાવ્યું હતું અને તે ટાળવાનો ઉપદેશ આપ્યો હતો. અહીં આ ત્રીજી ઢાળમાં સમ્યક દર્શન થતા 7 તત્વની શ્રદ્ધા કેવી થઈ તે બતાવે છે. અરિહંત પરમાત્મા સિવાય બીજા કોઈ મતમાં 7 તત્વનું યથાર્થ સ્વરૂપ હોય નહીં. અન્ય મતમાં ક્યાંય આવી વાત નથી. 7 તત્વની વાત આવી રીતે નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ અરિહંત ભગવાનના વિતરાગી માર્ગ સિવાય અન્ય કોઈ કુમાર્ગની શ્રદ્ધા સ્વપ્ને કરે નહીં. અને એ વાત તો કુદેવનું સેવન છોડવાના ઉપદેશમાં પહેલા આવી ગઈ. અહીં તો આત્માનું ભાન કરીને જે જીવ સમ્યક દ્રષ્ટિ થયો તેને વ્યવહારમાં પણ તત્વોની શ્રદ્ધા કેવી હોય છે તેનું વર્ણન છે. 9 તત્વની શ્રદ્ધા, 9 કહીએ ત્યારે પુણ્ય અને પાપ એમાં ઉમેરીએ એટલે 9 થાય. 9 તત્વની શ્રદ્ધા ત્યારે જ સાચી થઈ કે જ્યારે પરદ્રવ્યથી ભિન્ન અને રાગાદી આશ્રવોથી ભિન્ન પોતાના શુદ્ધાત્માની રુચિ કરીને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કર્યું ત્યારે જ એને ખરેખર 9 તત્વની શ્રદ્ધા સાચી થઈ. કોઈને એમ થાય કે આત્માની રુચિ કરી અને આત્માની અનુભૂતિ કરે અને એમાં 9 તત્વની સાચી શ્રદ્ધા કેવી રીતે થઈ જાય? પોતે અનુભૂતિ કરે તો એમાં તો આત્માનો અનુભવ થાય, આનંદનો, શાંતિનો અનુભવ થાય, તો એમાં પેલા 9 તત્વની શ્રદ્ધા ક્યારે કેવી રીતે થઈ જાય? તો જે એવો પ્રયોગ કરે છે આત્માની અનુભૂતિનો તો એને પહેલા જીનવાણીમાંથી 9 તત્વોનું સ્વરૂપ જેવી રીતે છે તેવી રીતે એને જાણ્યું છે અને એને એ જ રીતે એને માન્યું છે, સ્વીકાર્યું છે. પણ છતાંય એને એ 9 તત્વની શ્રદ્ધા જે છે એ પોતાના જીવ તત્વની અનુભૂતિ વગરની છે. એટલે જ્યારે એ પોતાની સ્વરૂપમાં એકાગ્રતા કરે અને સહાનુભૂતિ કરે, શુદ્ધ આત્માની રુચિ કરી અને સહાનુભૂતિ કરે ત્યારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયું, રત્નત્રયના પરિણામ પ્રગટ થયા. તો કે છે કે ત્યારે જ ખરેખર એને 9 તત્વની સાચી શ્રદ્ધા થઈ એમ કહેવાય. કેમ કે ત્યારે એને આત્મતત્વને જાણ્યું અનુભવ સહિત કે આ આત્મતત્વ છે, આ જીવ તત્વ છે. અને એ સિવાય બીજું અજીવ તત્વ પણ તરત એને ખ્યાલ આવે છે કે આ જે અનુભવાયું તે જીવ તત્વ અને એ સિવાય બીજું બધું જે કંઈ છે તે બધું અજીવ છે. અને જીવ અને અજીવ ના મેળથી
એટલે કે જીવનો અને અજીવનો, એમાં અજીવનો સાથે રહ્યું છે અથવા તો નથી રહ્યું, એ રીતે એ કયા પ્રકારનો મેળ છે, સદભાવ કે અસદભાવથી પર્યાયો જે થાય છે એ પર્યાયોને પ્રાક તત્વ કહેવામાં આવ્યા છે. એમાં પુણ્ય પાપ પણ આવી ગયા. એટલે મુખ્ય તો જીવ અને અજીવ બે છે. એમાં જીવની શ્રદ્ધા જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, અતિન્દ્રિયપણે જે અનુભવમાં આવે છે એની સાચી શ્રદ્ધા થાય ત્યારે બાકી બીજું બધું છે તે સમ્યક થયું એમ કહેવામાં આવે એટલે પછી બધાની શ્રદ્ધા સાચી થઈ. એટલે એ રીતે અહીંયા વાત કરી છે કે શુદ્ધાત્માની રુચિ કરીને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કર્યું ત્યારે જ ભૂતાર્થથી નવ તત્વને જાણ્યા કહેવાય. ત્યાં સુધી એને સાચા અર્થમાં નવ તત્વો જાણ્યા નથી. આવા સમ્યક દર્શન વડે ધર્મની શરૂઆત થાય છે. એ જ નિશ્ચય સમ્યક દર્શન છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે શુદ્ધ પરિણતિ છે, તે સંવર નિજરા છે. શુદ્ધ પરિણતિ છે અને સંવર નિજરા છે. કેમ કે એ વખતે આશ્રવ થતા નથી અને કર્મના જે ઉદયો આવ્યા છે એ સ્થિતિબંધ જેટલો હતો એટલે વિપાક એનો આવ્યો છે તો એ ફળ આપીને ફરી જાય છે, નવા કર્મ બંધાતા નથી. એટલે એને સંવર નિજરા છે. અને વ્યવહાર સમ્યક દર્શન આદિમાં શુભ રાગ છે તો એ આશ્રવ છે. નિશ્ચય સમ્યક દર્શનની અંદર એવા પરિણામ છે એ શુદ્ધ પરિણતિ રૂપ છે અને એમાં સંવર નિદ્રા છે. અને વ્યવહાર સમ્યક દર્શન આદિમાં શુભ રાગ છે તે આશ્રવ છે, એ પુણ્ય બંધનનું કારણ છે. અંતર અનુભવ સહિત જ્ઞાયક આત્માની પ્રતીત રૂપ જે શુદ્ધ પરિણતિ થઈ તે તો સિદ્ધ દશામાં રહે છે. શુદ્ધ પરિણતિ તો થઈને એમાં પોતે જે છે તે પોતાને અનુભવ આવ્યો, જે પ્રતિભાસ થયો, અનુભવ થયો, એમાં પહેલો જે પ્રતિભાસ થયો પોતાનો, એ પ્રતિભાસ તો બધાને સરખો હોય છે. તિર્યંચ હોય તો પણ એવો જ હોય, મનુષ્ય હોય તો પણ હોય. કેમ કે એ પ્રતિભાસ આત્માનો પ્રતિભાસ છે, બધા આત્મા સરખા છે. એટલે એ પ્રતિભાસ એ શુદ્ધ પરિણતિ થઈ તો એવો પ્રતિભાસ તો એ પછી કાયમ એ રહે જ છે, એ સિદ્ધમાં રહે છે. એટલે કે છે કે શુદ્ધ પરિણતિ થઈ તે તો સિદ્ધ દશામાં રહે છે. તેની શરૂઆત ચોથા ગુણસ્થાને થઈ જાય છે. ને આવા સમ્યક દર્શનની સાથે નવ તત્વની વિપરીતતા હોઈ શકે નહીં. આવા અનુભવ સહિત સમ્યક દર્શનની સાથે નવ તત્વમાં ક્યાંય ભૂલ હોય એની વિપરીતતા હોઈ શકે નહીં. તે પુણ્ય આશ્રવને સંવર નિજરા કે મોક્ષનું કારણ ન માને. પુણ્ય આશ્રવ શુભ ભાવને કારણે જે આશ્રવ થાય છે તો એને એ સંવરનું કારણ પણ ના માને ને નિજરાનું કે મોક્ષનું કારણ પણ માને નહીં. શુભ ભાવ તે પુણ્ય બંધનું જ કારણ છે, એ સંવરનું, નિજરાનું કે મોક્ષનું કારણ નથી. તે અજીવ તત્વના ભાવોને જીવમાં ન માને. જીવ ને અજીવ આત્મા એને સ્પષ્ટતા હોય, ભેદ જ્ઞાન સતત એને વર્તે. આ અજીવ ને આ જીવ એટલે પોતે જીવ તત્વ અને આ બીજું બધું અજીવ. મન, વાણી, કાયા, નો કર્મ અને કાર્મેણ શરીરો, તેજસ શરીર, બધું એ બધું અજીવ. એટલે એકના ભાવ બીજામાં ભેળવતો નથી. જીવને અજીવના ભાવોને એ ભેળવતો નથી, તદ્દન ભિન્ન જાણે છે. એટલે તે અજીવ તત્વના ભાવોને જીવમાં ન માને, બધા તત્વોને જેમ હોય તેમ જાણે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એ 7 તત્વો. અને એમાં આશ્રવમાં બંનેમાં પુણ્ય અને પાપ ગણાય. એટલે એ રીતે જોઈએ તો 9 પદાર્થ કહીએ છીએ, તો 9 તત્વો પણ કોઈ વખત કહેવાય. તો એ સર્વજ્ઞ ભગવાને જોયા છે અને જીનવાણીમાં તેનો ઉપદેશ છે. એ વાત જીનવાણીમાં આવી છે. જીનેશ્વર ભગવાને એમને જેમ છે તેમ જાણ્યા છે અને એમની દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે, કોઈ કલ્પનાની વાત નથી. તો હવે એક પછી એક તત્વ વિશે ગુરુદેવ સમજાવે છે. પહેલું જીવ તત્વ. જગતમાં જીવો અનંત છે. સ્વભાવથી બધા જીવો ભિન્ન ભિન્ન એક સરખા છે. ભિન્ન ભિન્ન અને એક સરખા
દરેક જીવ બીજા જીવથી જુદો છે અને જુદો જ રહે છે, ત્રિકાળ જુદો છે. મોક્ષ થાય ત્યાર પછી પણ એ કઈ બીજા જીવ સાથે ભળી જતો નથી, એ ભિન્ન જ રહે, જુદો જ રહે. પણ એના સ્વરૂપની અપેક્ષા વિચાર કરી તો દરેક જીવનું સ્વરૂપ કેવું છે? તો એક સરખા છે, એક સરખું સ્વરૂપ છે. પણ પર્યાયમાં એટલે અવસ્થા અપેક્ષાએ જીવોના 3 પ્રકાર પડે છે: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એ પર્યાય અપેક્ષાએ છે. બાકી તો જીવ તો બધા સરખા જ છે, દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો સરખા જ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા 3 ભેદ પડે છે અવસ્થાની રીતે જોઈએ તો. બહારમાં શરીરને જ આત્મા માનનારા જીવો બહિરાત્મા છે. બહારમાં જે શરીર સાથે રહ્યો છે એને એ પોતાનું માને છે, પોતે એ રૂપ માને છે, એ સહિત પોતે છે, પોતાનું અસ્તિત્વ એના સહિત માને છે. આ બધું જે કંઈ છે તે એ બધું બહિરાત્માનું વર્ણન છે. એવા જીવો અનંતા છે. બહિરાત્મા એવા જીવો અનંતા છે. આત્મા કઈ એમાં બહાર રહ્યો છે એવી કોઈ વાત નથી. આત્મા તો જ્યાં છે ત્યાં જ છે, અને શરીર પણ જ્યાં આત્મા છે ત્યાં જ રહ્યું છે. આકાશના એ જ ક્ષેત્રમાં બંને સાથે રહ્યા છે. કાર્બન શરીર, તેજસ શરીર બધું ત્યાં સાથે જ રહ્યું છે. પણ એની માન્યતામાં એમ છે કે એ એના સહિત છે. અસ્તિત્વમાં એને શરીર, કર્મ વગેરે બધા સહિત પોતાનું અસ્તિત્વ એ માને છે, એટલે એ બહિરાત્મા છે. એ બહિરાત્મા છે. એની માન્યતા વિપરીત છે, એને મિથ્યાત્વ છે, એને અજ્ઞાન છે. ને એવા જીવો અનંતા છે. અંતરમાં દેહથી ભિન્ન આત્માને જાણનારા જીવો તે અંતરાત્મા છે. એટલે કે જેને ભેદ જ્ઞાન થયું છે એ દેહથી ભિન્ન આત્માને જાણે છે. અનુભવ પછી એ જાણે છે કે આ શરીર તે હું નહીં. મન, વાણી, કાયા આ બધું જે છે એનાથી પોતે જુદો છે. એ અંતરમાં દેહથી ભિન્ન આત્માને જાણનારા જીવો તે અંતરાત્મા છે. અને તેના અનેક પ્રકાર છે. આવા અંતરાત્મા જીવો અસંખ્યાતા છે. એટલે જીવ અનાદિથી મિથ્યાત્વ સહિત બહિરાત્મા તરીકે ભ્રમણ કરી રહ્યો છે, અને જ્યારે એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એ અંતરાત્મા થાય છે. અને એ આવા અંતરાત્મા જીવો અસંખ્યાતા છે. પેલા બહિરાત્માની વાત કરીએ તો અનંતા છે, પણ અંતરાત્મા જીવો અસંખ્યાતા છે. અનંત નહીં, અસંખ્યાતા. સંખ્યામાં ના આવે એટલા. આપણને એમ થાય કે આપણે અહીંયા ભરત ક્ષેત્રના વિશે પંચમ કાળમાં તો કોઈ જેટલા જીવને જ એવું સમ્યક દર્શન હોય, અને અસંખ્યાતા કયા કઈ રીતે? કે આપણે બધી જગ્યાનો વિચાર કરવાનો છે ને. એટલે અંતરાત્મા આવી જે ક્ષેત્રને વિશે કેટલા છે, કેટલા બધા તિર્યંચ જે છે એ સમ્યક દ્રષ્ટિ છે એ અંતરાત્મા છે. કેટલાય નારકી છે એ પણ એવા સમ્યક દ્રષ્ટિ છે એ અંતરાત્મા છે. કેટલાય દેવો એવા છે. એટલે એમ અસંખ્યાતા જીવો કહેવામાં આવ્યા. હવે ત્રીજું પરમાત્માની વાત કરે છે. તો કે સર્વજ્ઞ પરમ પદને પામેલા જીવો તે પરમાત્મા છે. સર્વજ્ઞતા જેને પ્રગટ કરી છે એવા પરમ પદને જે પામ્યા છે તે બધા પરમાત્મા છે. અને તેના 2 પ્રકાર, અર્યંત અને સિદ્ધ. અર્યંત છે તે શરીર સહિત છે, અને સિદ્ધ છે તે શરીર રહિત છે. સિદ્ધ પરમાત્મા અનંતા છે. સિદ્ધ પરમાત્મા અનંતા છે. અર્યંત પરમાત્મા વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે નથી, પણ નાવિદે ક્ષેત્રને વિશે બિરાજે છે. અર્યંત પરમાત્મા 20 તીર્થંકર ભગવાન અને લાખો કેવડી પરમાત્મા બિરાજે છે. 5 મહાવિદે છે. તેમાં દરેક તીર્થંકર ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં સમોસરણમાં કેટલા હજારો બીજા કેવડી પરમાત્મા બિરાજે છે, અને કોઈ કન્યા ક્ષેત્રે પણ એવા કેવડી પરમાત્મા બિરાજે છે. એટલે એમ અર્યંત પરમાત્મા લાખો બિરાજે છે. સિદ્ધ પરમાત્મા તો અનંત છે. અનંત કાળથી એ સિદ્ધ થતા આવ્યા છે, એટલે એ સિદ્ધ તો અનંત છે. તો આવા ભેદ સહિત જીવ તત્વ અને વ્યવહાર સમ્યક દર્શનનો વિષય છે. આવા ભેદ સહિત જીવ તત્વ તે વ્યવહાર સમ્યક દર્શનનો વિષય.
નિશ્ચય સમ્યક દર્શનમાં આ રીતે બધી વાત નથી. નિશ્ચય સમ્યક દર્શનમાં તો આત્મા, પોતાનો આત્મા, એની અનુભૂતિ સહિત જે પરિણામ થયા છે રત્નત્રયના, અને પછી જે શ્રદ્ધા થઈ છે, તો એ નિશ્ચય સમ્યક દર્શન છે. પણ આ બીજું બધું જે કહેવામાં આવ્યું, ભેદ સહિતની જીવ તત્વની જે વાત કરવામાં આવી, તો એ વ્યવહાર સમ્યક દર્શનનો વિષય છે, ભેદ સહિત. જ્યારે નિશ્ચય સમ્યક દર્શનમાં આત્માની જ વાત કરવામાં આવે, જીવની જ વાત કરવામાં આવે, જીવ તત્વની, પણ એમાં તો પોતાના આત્માનો અનુભવ જે થાય છે, તો જે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની શ્રદ્ધા છે, એ નિશ્ચય સમ્યક દર્શન છે. પોતાના શુદ્ધ જીવની નિર્વિકલ્પ પ્રતીતિ છે, તેમાં કોઈ ભેદ નથી, એવા ભેદો હોતા નથી. ભેદને જાણતી વખતે પણ સંકિતી જીવ એકલા ભેદમાં જ નથી રોકાતા, એ વખતે પણ પોતે જે છે એનું એને ભાન હોય છે, એ શ્રદ્ધા ટકી રહે છે, એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. અભેદ શુદ્ધ આત્માને લક્ષમાં રાખીને એ સમ્યક દ્રષ્ટિ ભેદને જાણે છે. શુદ્ધાત્માને લક્ષમાં રાખીને ભેદને જાણે છે. ભેદ એ પોતાનું સ્વરૂપ નથી, પોતાનું જે સ્વરૂપ છે એ તો અનુભવમાં આવ્યું છે, પણ એ સિવાય બીજા બધા ભેદને એ સમ્યક દ્રષ્ટિ જાણે, પણ શ્રદ્ધામાં, દ્રષ્ટિમાં તો પોતાનું સ્વરૂપ જે છે એની જ શ્રદ્ધા છે. કેવળ જ્ઞાન વગેરે પર્યાયો થવાનું સામર્થ્ય શુદ્ધ આત્મામાં ભરેલું છે, તેથી શુદ્ધ આત્માની પ્રતીતિમાં એ બધું સમાઈ જાય છે. શુદ્ધ આત્માની પ્રતીતિમાં પરમાત્માની પ્રતીતિ પણ સમાઈ ગઈ, અને એટલા માટે જ એ નિશ્ચયથી મોક્ષ માર્ગ કહેવાય છે. નિશ્ચય મોક્ષ માર્ગ એ નિશ્ચય સમ્યક દર્શનથી જ શરૂ થાય છે, અને એમાં પૂર્ણ દશા થશે તો કેવી થશે એનો અંશ પણ એને પ્રગટ થઈ ગયો છે, એટલે ખ્યાલ આવી જાય છે કે પૂર્ણ દશા આવી હશે, એટલે પરમાત્માની પ્રતીતિ પણ સમાઈ ગઈ. આત્માના શુદ્ધ સ્વભાવને અનુભવમાં લીધો, ત્યાં અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનને ઓળખી લીધા. હવે અજીવ તત્વની વાત કરે છે. આ જીવ તત્વની વાત કરી, અહીંયા તો વ્યવહાર સમ્યકની વાત ચાલી રહી છે, એમાં એ 7 તત્વ 9 પદાર્થની શ્રદ્ધાની વાત કરી છે, તો એ 7 તત્વ ગુરુદેવ અહીંયા સમજાવે છે. તો હવે બીજું તત્વ અજીવ તત્વ. અજીવના મુખ્ય 5 પ્રકાર: ઉદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ 5 પ્રકારના દ્રવ્યો જે છે એ અજીવ છે. તેમાં ઉદ્ગલ પરમાણુઓ અનંતા છે. આ 5 પ્રકાર તો કયા, પણ એમાં ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જે થાય છે એ ઉદ્ગલ પરમાણુઓનો સ્કંદ છે, તે જ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે, ઇન્દ્રિય દ્વારા જણાય છે. એને મૂર્તિકપણું છે, એટલે એ રીતે જણાય છે. જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ 4 જે છે એ તો અમૂર્તિક છે, એ કઈ ઇન્દ્રિય દ્વારા જણાતા નથી. પણ પૂતગળ પરમાણુઓ જે છે તો એ અનંતા છે, અને એ પૂતગળ પરમાણુઓ ભેગા થાય છે અને છૂટા પડે છે, એના સ્કંદ થાય છે, અને એમાંથી પરમાણુ છૂટા પણ પડે છે. આ શરીર વગેરે જે કોઈ પદાર્થો ઇન્દ્રિય ગમ્ય છે, એટલે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે, તે બધા અજીવ પૂતગળની રચના છે. એ અજીવ પૂતગળની રચના છે, તે જીવની રચના નથી. બીજા 4 અજીવ તત્વો સૂક્ષ્મ અરૂપી છે. આ જીવ તત્વ અને અજીવ તત્વને ભિન્ન ભિન્ન જાણવા. જીવ તત્વ પણ ઇન્દ્રિય ગમ્ય નથી, એને પણ મૂર્તિકપણું નથી. પેલા 4 જેમ છે તે એવી રીતે, પણ જીવ છે તે ચેતન છે, અને બધા જ અજીવ છે તે અચેતન છે, જ્ઞાન કરી શકતા નથી. આ જીવ તત્વ અને અજીવ તત્વને એ રીતે ભિન્ન ભિન્ન જાણવા. અજીવના કોઈ પ્રકારોને જીવમાં ન ભેળવવા, ને જીવનો કોઈ પ્રકારને અજીવમાં ન ભેળવવો. જ્ઞાન તે જીવનો ગુણ છે, તે ઇન્દ્રિયોનો ગુણ નથી. જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થતું નથી, પણ જ્ઞાન જે ઇન્દ્રિય સાથે જોડાય છે, તો એ જ્ઞાનની પર્યાય જે થાય છે, તો એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. પણ કઈ
જ્ઞાન છે જીવનો ગુણ છે, એ કઈ એ ઇન્દ્રિયોનો ગુણ નથી. જડ ઇન્દ્રિયો વડે જ્ઞાન થતું નથી. ને આટલું તો વ્યવહાર શ્રદ્ધામાં આવી જાય છે. આમાં પણ જેને વિપરીતતા હોય તેને તો વ્યવહાર તત્વ શ્રદ્ધાના પણ ઠેકાણા નથી, એ પણ સાચી નથી. વ્યવહાર તત્વ શ્રદ્ધા પણ એની તો સાચી નથી. એ જે એમ માને કે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે. જીવ અજીવ વગેરે તત્વો ભિન્ન ભિન્ન છે, અને જેમ ભિન્ન ભિન્ન છે તેમ જ જાણવા જોઈએ. જીવ અજીવ વગેરે તત્વો ભિન્ન ભિન્ન જેમ છે તેમ જાણ્યા વગર વિતરાગ વિજ્ઞાન થાય નહીં. અને વિતરાગ વિજ્ઞાન થાય નહીં તો પછી અનુભૂતિનો પુરુષાર્થ ક્યાંથી કરશે? અને પછી તો મોક્ષ માર્ગ તો હાથમાં આવે જ નહીં. અરે એકલા વ્યવહાર તત્વના પ્રકારોને જાણે તો પણ મોક્ષ માર્ગ હાથમાં આવતો નથી. એથી હજી એને ઘણો વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. વ્યવહારથી આ બધા તત્વને જાણ્યા એટલે વાત બની જાય એમ નથી. શુદ્ધ નય વડે અંતરમાં પોતાના અખંડ ચેતના રૂપ શુદ્ધાત્માને સ્વ વિષય બનાવ્યા વગર પર વિષયોનું સાચું જ્ઞાન થતું નથી. સ્વ વિષયનું જે સાચું જ્ઞાન થાય ત્યારે જ પર વિષયોનું પણ જ્ઞાન સાચું થાય. એ સિવાય એ પણ થતું નથી. શુદ્ધ નય વડે, શુદ્ધ નય એટલે કે જે નય આત્મા શુદ્ધ સ્વરૂપ જે છે એને દર્શાવનારો નય છે, એ શુદ્ધ નય છે. તો શુદ્ધ નય વડે અંતરમાં પોતાના અખંડ ચૈતના રૂપ અથવા તો ચેતના રૂપ છે શુદ્ધ આત્માને સ્વ વિષય બનાવ્યા વગર પર વિષયોનું જ્ઞાન સાચું થાય નહીં. એટલે કે સાચો વ્યવહાર હોય નહીં. સ્વના જ્ઞાન વગરના પરના જ્ઞાનને વ્યવહાર પણ કહેતા નથી. ગમે તેટલું જ્ઞાન હોય પણ સ્વનું જ્ઞાન નથી ત્યાં સુધી એને વ્યવહાર કહેતા નથી. વ્યવહાર મોક્ષ માર્ગ, વ્યવહાર સંકિત, વ્યવહાર શ્રદ્ધા એ પણ કહેતા નથી. મોક્ષ માર્ગમાં નિશ્ચય સહિતના વ્યવહારની આ વાત છે. એટલે સ્વનું સાચું જ્ઞાન ભેગું રાખીને પરના જ્ઞાનની વાત છે. સ્વને જાણ્યા વગર એકલા પરને જાણવા જાય તો તે પરમાં એકત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ થઈ જાય છે. કેમ કે પોતાનું પરથી ભિન્ન અસ્તિત્વ છે તે તો જ્ઞાનમાં કે પ્રતીતમાં આવ્યું નથી, અને સીધું પરને જાણવા જાય છે તો સ્વ અને પર એને જુદું પાડી શકતો નથી. એને પર સાથે એને એકત્વ થઈ જાય, મમત્વ થઈ જાય, એટલે મિથ્યાત્વ જાય નહીં. એ અજીવ તત્વની વાત કરીએ. હવે આશ્રવ તથા બંધ તત્વની વાત કરે છે. મિથ્યાત્વ આદિ ભાવો વડે કર્મનો આશ્રવ તથા બંધ થાય છે. મિથ્યાત્વ આદિ લખ્યું છે. મિથ્યાત્વ આદિ ભાવો વડે કર્મનો આશ્રવ તથા બંધ થાય છે. પાપ અને પુણ્ય તે પણ આશ્રવ તથા બંધમાં સમાય છે. પુણ્ય પાપ વગેરે આશ્રવ છે, તેને આશ્રવ રૂપે જાણવા, પણ તેને સંવરમાં ન ભેળવવા. પુણ્યના કારણરૂપ શુભભાવ જે છે એ આશ્રવ છે, તો આશ્રવ રૂપે જ એને માનવું. પાપનો ભાવ છે તે પણ આશ્રવ છે, તો શુભ ભાવ છે એને સંવરમાં ન ભેળવવું કે નિજરામાં ન ભેળવવું. તે આશ્રવ તત્વની શ્રદ્ધા છે. આશ્રવનો કોઈ પ્રકાર જીવને હિતરૂપ નથી. આ પેલા જે વાત કરી શુભભાવ વગેરેની વાત કરવામાં આવી, એ શુભભાવને સંવરમાં ન ભેળવવા એ આશ્રવ તત્વ છે. એટલે એને આશ્રવ જ સમજવા. અને આશ્રવ નો કોઈ પ્રકાર જીવને હિતરૂપ નથી. ગમે તેવો શુભભાવ હોય તો પણ એમાં જીવને કાંઈ હિત થતું નથી. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી હિતરૂપ નથી. અને સમ્યક દર્શન પછી પણ શુભભાવ છે એ પુણ્યબંધનું કારણ છે. એ પુણ્યબંધનું કારણ છે. એ શુભભાવથી સમ્યક દર્શન થયા પછી પણ પુણ્યનો બંધ જ પડે છે. નિજરા થતી નથી, શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. એટલે આશ્રવનો કોઈ પ્રકાર જીવને હિતરૂપ નથી કે તે મોક્ષનું કારણ નથી એમ જાણવું જોઈએ.
જો કોઈ પ્રકારના આશ્રવને હિતરૂપ માને તો તે જીવને આશ્રવ તત્વની શ્રદ્ધા સાચી નથી, એની ભૂલ છે. અશુભ કે શુભ એ બંને પ્રકારના બંધન છોડવા જેવા છે, તેમાંથી એકેય સારા નથી. શુભ રાગ પણ જીવને બંધનું જ સાધન છે, તે કાંઈ મોક્ષનું સાધન નથી. નવ તત્વની સાચી ઓળખાણ કરે તેને પુણ્યની મીઠાશ રહે નહીં. પુણ્યનો બંધ પડે પણ એને પુણ્યની અંદરમાં એવી રુચિ ન થાય કે બા પુણ્યના બંધ પડે તો સારું, મારી ગતિ સારી થાય, એવો વિકલ્પ એને ઉઠે નહીં. એટલે એને પુણ્યની મીઠાશ રહે નહીં. પુણ્યને પણ તે છોડવા જેવું સમજે, કેમ કે એને તો શુદ્ધ ભાવે પરિણમવું છે, એટલે એને તો કોઈ બંધ જોઈતા નથી. પૂર્ણ બંધ રહિત દશાને એ તો ઈચ્છે છે, એનો જ એનો પુરુષાર્થ છે. એ પછી સંવર તત્વ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિતરાગ ભાવ વડે કર્મોનો સંવર થાય છે. સંવર શેનો થાય છે? કર્મનો સંવર, એટલે આશ્રવ ન થવા એ સંવર છે. આત્માની શુદ્ધતા થતા અશુદ્ધતા અને કર્મો અટકી જાય છે. આત્માની શુદ્ધતા થતા અશુદ્ધતા અને કર્મો અટકી જાય છે. કઈ ભૂમિકામાં કેટલા અંશે સંવર હોય, ત્યાં કેવા નિમિત્ત હોય અને કેવા નિમિત્ત છૂટી જાય તે ઓળખવું જોઈએ. કઈ ભૂમિકામાં સંવર હોય, કેટલા અંશે સંવર હોય. સમ્યક દ્રષ્ટિને સંવર હોય. નિર્વિકલ્પ ધ્યાનની ભૂમિકામાં એને પૂર્ણપણે સંવર હોય, એટલે કર્મનો બંધ પડતો નથી. અને એ વખતે કહે છે અહીંયા કે કઈ ભૂમિકામાં કેટલા અંશે સંવર હોય. સમ્યક દ્રષ્ટિ છે, સ્તવિકલ્પ દશાની અંદર પણ એને અમુક અંશે સંવર હોય છે, એટલે કેટલાક પ્રકારે એને બંધ પડતા નથી, અનેક પ્રકારે એને બંધ પડતા નથી. એટલે એ વાત અહીંયા સમજવાની છે કે ત્યાં કેવા નિમિત્ત હોય અને કેવા નિમિત્ત છૂટી જાય તે બધું ઓળખવું જોઈએ, સમજવું જોઈએ. તેમાં વિપરીતતા ન હોવી જોઈએ. જેમ મુનિ દશામાં વિતરાગ ભાવથી એટલો બધો સંવર થઈ ગયો છે કે ત્યાં વસ્ત્રના પરિગ્રહની વૃત્તિ કે એની રુચિ જેટલો આશ્રવ ભાવ હોતો નથી. નગ્ન દિગંબરની વાત ગુરુદેવ વારંવાર જે કરે છે, કેટલાક લોકો કહે છે કે એમાં વસ્ત્ર શું નડે છે, જે કરવાનું છે તો આત્મામાં છે ને, આવી વાત જે કરે છે, તો એને અહીંયા ગુરુદેવે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ભાઈ એ મુનિ દશા એવી થઈ છે, સાતમા ગુણસ્થાનની જયારે દશા થઈ હોય તો એવી દશામાં એટલી વિતરાગતા પ્રગટ થઈ છે, તો ત્યાં પછી વસ્ત્રના પરિગ્રહની વૃત્તિ ઉત્પન્ન થતી જ નથી. એટલે એવો આશ્રવ ભાવ હોતો નથી. કેમ કે વસ્ત્ર જે છે એ હોવું ન હોવું એ તો બહારની વાત થઈ, પણ વસ્ત્ર રાખવાનો ભાવ જે છે એ આશ્રવ છે ને. એટલે વસ્ત્રના પરિગ્રહની વૃત્તિ એ આશ્રવ ભાવ છે. પછી વસ્ત્ર હોય કે ન હોય, પણ છતાં એ વૃત્તિ એમ હોય. નગ્ન દિગંબર મુનિને પણ એમ હોય કે જે વસ્ત્ર હોત તો સારું, તો પણ એને એ વસ્ત્ર રાખ્યા તુલ્ય જ છે. એટલે કહે છે કે ત્યાં વસ્ત્રના પરિગ્રહની વૃત્તિ જેટલો આશ્રવ ભાવ હોતો નથી. એટલે પછી નિમિત્ત રૂપે પણ હોય નહીં. પછી નિમિત્ત તરીકે વસ્ત્ર હોય, રાખવાનો ભાવ નથી પણ હોય એમ બને નહીં. એટલો આશ્રવ ભાવ છે જ નહીં. તો એટલો આશ્રવ ભાવ નથી તો નિમિત્ત રૂપે પણ વસ્ત્ર ગ્રહણ આદિ હોતું નથી. આનાથી જે વિપરીત માને તેને મુનિના સંવરની ખબર નથી. નિર્ગ્રંથ મુનિ કયા? નિર્ગ્રંથ મુનિને કોઈ પણ પ્રકારે એ પરિગ્રહ હોતો નથી. અંતરંગ કે બાહ્ય કોઈ પરિગ્રહ હોતા નથી. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. કોઈ પરિગ્રહ મુનિને હોતા નથી. નથી એટલે નિમિત્ત રૂપે પણ નથી, અને એને જ નિર્ગ્રંથપણું કહેવામાં આવે છે. પણ આનાથી જે વિપરીત માને તેને મુનિના સંવરની ખબર નથી. સંવર દશાવાળા મુનિને તેને ઓળખ્યા નથી. એ જ રીતે સમ્યક દર્શન થાય ત્યાં માંસાહાર આદિ જેવી પાપ વૃત્તિ હોય જ નહીં. એટલે તેઓ પાપ આશ્રવ પણ ત્યાં હોય જ નહીં. એવી સંવર દશા ત્યાં હોય છે. નિદ્રા તત્વ. ધર્મીનો ઉપયોગ જેમ જેમ સ્વરૂપમાં એકાગ્ર થતો જાય તેમ તેમ શુદ્ધતા વધતી જાય છે. ધર્મી એટલે જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ.
એને જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળે છે અને જેમ જેમ સ્વરૂપમાં એકાગ્રતા કરતો જાય છે, ઉપયોગ ત્યાં જેટલો વધારે સ્થિર રહે છે, તેમ તેમ તેને શુદ્ધતા વધતી જાય છે. કેમ કે એ વખતે આશ્રવ થતા નથી અને જે કર્મ ઉદયમાં આવ્યા છે, જેનો વિપાક થયો છે, એ તો ખરી જાય છે, એટલે શુદ્ધતા વધતી જાય છે અને તેટલી અશુદ્ધતા તથા કર્મો ખરી જાય છે અને તેનું નામ નિદ્રા છે. જીવની શુદ્ધતા વડે નિદ્રા થાય છે. કાંઈ દેહની ક્રિયા વડે નિદ્રા થતી નથી. શરીર સુકાય અને દુઃખ લાગે તે કાંઈ નિદ્રાનું કારણ નથી. એટલે કે તે નિદ્રા ધર્મ નથી. નિદ્રાને તો ધર્મ કહેવામાં આવે છે, ધર્મ નથી. ચૈતન્યની શુદ્ધતા રૂપ તપ છે, તેના વડે સાચી નિદ્રા થાય છે અને તે ધર્મ છે, એ અભ્યંતર છે. પણ સાથે પછી એવું બહારમાં બાહ્ય તપ હોય, પણ મૂળ નિદ્રાનું કારણ તો એ અભ્યંતર તપ છે. કર્મોની સ્થિતિ પાકીને જે સવિપાક નિદ્રા થાય છે, કર્મો બંધાયા છે, તેનો સ્થિતિબંધ છે અને એ જ્યાં સુધી એ ઉદયમાં નથી આવતું ત્યાં સુધી કર્મ તો અંદર પડી છે સત્તામાં, એટલે ઉદયમાં ના આવે ત્યાં સુધીના કાળને આ બાધા કાળ કહેવાય. ને પછી જયારે એનું સ્થિતિ પૂરી થવાનો કાળ આવે છે, તો જેટલો સમય એ ઉદયમાં રહે છે અને ફળ આપે છે, એ પછીથી એ પરમાણુઓ, કાર્બન રજકણો જે છે તે છૂટા પડી જાય છે, કર્મ રૂપે રહેતા નથી. તો એને સવિપાક નિદ્રા કહેવામાં આવે છે. એવો વિપાક, એને સવિપાક નિદ્રા કહેવામાં આવે છે. અને આ સવિપાક નિદ્રા તો દરેક વખતે દરેક સમયે ચાલુ જ રહે છે, જીવને હોય જ છે. પણ એ નિદ્રાની સાથે જીવ આશ્રવ કરી અને નવા કર્મ બાંધી રહે છે, એટલે સાચા અર્થમાં નિદ્રા થતી નથી. પણ જેને સંવરની દશા છે એને સાચી નિદ્રા થાય છે, કેમ કે નવા કર્મ એ વખતે બાંધતો નથી, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે સાચી નિદ્રા સંવર સહિત જ હોય. કર્મોની સ્થિતિ પાકીને જે સવિપાક નિદ્રા થાય છે તે તો બધા જીવોને થાય છે, તેની સાથે ધર્મનો સંબંધ નથી. તે નિદ્રા મોક્ષનું કારણ નથી. હવે મોક્ષ તત્વ, જ્યાં સંપૂર્ણ નિરાકુળ સુખ અને જ્ઞાન છે અને જેમાં કર્મનો, રાગનો કે દુઃખનો સર્વથા અભાવ છે, એવી મોક્ષ દશા છે. મોક્ષ દશામાં કર્મ પણ નથી, રાગ પણ નથી, દુઃખ પણ નથી, નિરાકુળ સુખ છે. આકુળતા નથી, જેમાં સુખ પણ નિરાકુળ છે અને એમાં કોઈ પરાધીનતા નથી. સુખને માટે સ્વાધીન છે, સંપૂર્ણ જ્ઞાન છે. એટલે તો આપણે કહીએ છીએ જ્યારે ભાવ મોક્ષની દશા થઈ હોય ત્યારે ચતુષ્ટ પ્રગટે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. તો ત્યાંથી જે ભાવ મોક્ષની દશા થઈ ગઈ, ત્યાંથી જે સુખની પ્રાપ્તિ, હવે બાદ સુખની પ્રાપ્તિ તો શરૂ થઈ જાય છે, ભલે અઘાતી કર્મો પડ્યા છે તો પણ. અને પછી જયારે સિદ્ધ દશા થાય છે ત્યારે તો પૂર્ણપણે આનંદ, સુખ, શાંતિ એ જ હોય છે. એટલે કર્મનો તો પ્રશ્ન જ નથી, રાગનો પણ કોઈ પ્રશ્ન જ થતો નથી. એટલે એ બધાનો તો અભાવ છે. એ મોક્ષ દશા છે. મોક્ષ શું છે અને તેનો ઉપાય શું છે તે ઓળખવું જોઈએ. શાસ્ત્રના અભ્યાસ દ્વારા મોક્ષને સારી રીતે સમજવો જોઈએ. મોક્ષ અને એનો ઉપાય શું છે એ પણ શાસ્ત્ર અભ્યાસ વિના સમજાય નહીં, એટલે શાસ્ત્રનો અભ્યાસ કરીને સમજવું જોઈએ. રાગના સર્વથા અભાવરૂપ જે મોક્ષ, તેનો ઉપાય પણ રાગ વગરનો જ છે. જો એમાં રાગ મોક્ષ દશામાં હોય જ નહીં તો પછી એના ઉપાયમાં રાગ ક્યાંથી હોય? તર્ક, કેટલો સરસ તર્ક મૂકે છે ગુરુદેવે, કે શુભાવ દ્વારા મોક્ષ ન થાય એ સમજાવવા માટે અહીંયા સીધી વાત કરી દીધી કે ભાઈ મોક્ષ દશામાં મોક્ષમાં રાગ નથી, સર્વથા એનો અભાવ છે. તો પછી એના ઉપાયની અંદર પછી રાગ ક્યાંથી હોય, શુભાવ ક્યાંથી હોય? તેના ઉપાય પણ એ રાગ વગરનો જ છે. મોક્ષના ઉપાય રૂપ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય રાગ વગરના છે. રાગ તે મોક્ષનો ઉપાય નથી. રાગ કહેતા અહીંયા શુભાવ સમજવો.
રાગ તે મોક્ષનો ઉપાય નથી. રાગને જે મોક્ષનું સાધન માને છે, એનું કારણ માને છે, તેને મોક્ષ તત્વની ખબર નથી. મોક્ષના કારણ અને બંધના કારણ ભિન્ન ભિન્ન છે. મોક્ષના કારણ અને બંધના કારણ ભિન્ન ભિન્ન છે, તો તેમને ભિન્નપણે જાણવા જોઈએ. જે બંધનું કારણ થાય તે મોક્ષનું કારણ ન થાય. શુભ ભાવ કે અશુભ ભાવ જે છે એ બંધના કારણ છે, તો એ મોક્ષનું કારણ ન થાય. અને જે મોક્ષનું કારણ થાય તે બંધનું કારણ ન થાય. એટલે જે સંવર અને નિજરા કયા એ મોક્ષના કારણ છે, તો એ બંધનું કારણ ન થાય. આમ 7 તત્વોની ઓળખાણમાં તો બધાય ખુલાસા આવી જાય છે. સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખથી જે 7 તત્વોનું સ્વરૂપ આવ્યું છે, તેના જ્ઞાનમાં આખા વિશ્વના તત્વોનું જ્ઞાન આવી જાય છે. જીવ શું, અજીવ શું, કયા ભાવથી જીવને સુખ થાય, કયા ભાવથી જીવને દુઃખ થાય, તેના જ્ઞાન વગર જીવને ધર્મ કે સુખનો ઉપાય થઈ શકે નહીં. અને એટલા માટે જ શાસ્ત્ર અભ્યાસ કરવા માટે કહેવામાં આવે છે. મોક્ષ દશા રૂપે પરિણમેલા આત્મા તે દેવ, એ સાચા દેવ, એ આરાધ્ય દેવ. મોક્ષ દશા રૂપે પરિણમેલા આત્મા તે દેવ. ભાવ મોક્ષની દશામાં હોય કે પૂર્ણ મોક્ષની દશા એટલે સિદ્ધ દશામાં હોય, હરિયન દશા હોય કે સિદ્ધ દશા હોય, એ સાચા દેવ. સંવર નિજરા રૂપે પરિણમેલા આત્મા તે ગુરુ. એમ સાચા દેવ ગુરુની ઓળખાણ પણ 9 તત્વના જ્ઞાનમાં આવી જાય છે. અને 9 તત્વના વિકલ્પોથી પાર થઈને જ્ઞાન અનુભૂતિ વડે શુદ્ધ આત્માને પ્રતીકમાં લેવો તે નિશ્ચય સમ્યક દર્શન છે. 9 તત્વોનું જ્ઞાન તો કરવું, પણ એ બધા વિકલ્પોથી પાર જે પોતાનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ જે છે, એને અનુભવવો કે છે. પાર થઈ અને જ્ઞાન અનુભૂતિ વડે શુદ્ધ આત્માને પ્રતીકમાં લેવો તે નિશ્ચય સમ્યક દર્શન છે. આ તો હજી વિતરાગ જૈન ધર્મનો એકડો છે. આ તો મૂળભૂત વાત છે. ગુરુદેવ કહે છે કે વિતરાગ જૈન ધર્મનો એકડો છે. પહેલી વાત તો આ સમજવાની છે. ધર્મની પહેલી ભૂમિકા જે સમ્યક દર્શન, તેની આ વાત છે. આગળ કહે છે કે વિતરાગ જૈન માર્ગ સિવાય અન્ય મતમાં તો સાચા તત્વો હોતા નથી. પંચમહાભૂત તત્વો વગેરે અનેક પ્રકારે વાતો કરે છે, પણ એમ નથી. વસ્તુ સ્વરૂપ એવું નથી. કેમ કે તેમાં તો સર્વજ્ઞતા જ નથી. એમને ત્યાં ક્યાં સર્વજ્ઞ છે અને સર્વજ્ઞની વાત છે ને જીનવાણી છે, એવી તો કોઈ કે સર્વજ્ઞની વાણી છે, એવું તો કઈ છે નહીં. જીન મતમાં સર્વજ્ઞ ભગવાને અતિન્દ્રિય જ્ઞાન વડે જાણીને 9 તત્વો જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે બરાબર ઓળખીને શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન વ્યવહારથી છે. અને તેમાં ભેદ અને વિકલ્પ છે, તેથી તેને વ્યવહાર કહ્યો. અને તે જ વખતે સાથે પોતાના શુદ્ધ આત્માની રાગ રહિત નિર્વિકલ્પ પ્રતીતિ વર્તે છે, તો તે સમ્યક દર્શન નિશ્ચયથી છે. અને નિશ્ચય સહિત હોય તો જ પેલાને વ્યવહાર કહેવાય. તો આ નિશ્ચય સમ્યક દર્શન તે મોક્ષનું સાચું કારણ છે. અને ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. ગુરુદેવ કહે છે કે જો ભાઈ પોતાના આત્માના સાચા સ્વરૂપનો નિર્ણય કરવા માટે સર્વજ્ઞ ભગવાને કહેલા આવા તત્વોનું શ્રવણ કરવું જોઈએ, બરાબર સમજવું જોઈએ, ખૂબ એના ઉપર ચિંતન કરવું જોઈએ. અંતરમાં તેનો વિચાર, વિવેક અને ઓળખાણ કરીને દ્રઢ નિર્ણય કરવો જોઈએ. તત્વોમાં ક્યાંય જરાય વિપરીતતા ન રહે એવો ચારેય કોરથી ચોખ્ખો નિર્ણય કરવો જોઈએ. સર્વજ્ઞ વિતરાગ દેવ હરિયન પરમાત્માએ જે ધર્મ કહ્યો અને જીવનું જેવું સ્વરૂપ કહ્યું, તેની ઓળખાણ વગર બીજી રીતે ધર્મ માની લે, તેમાં કાંઈ ધર્મ નહીં. એ તો શુભ અશુભમાં ફરી ફરીને ત્યાં ને ત્યાં જ રહે છે. ક્યાં રહે છે? સંસારમાં જ રહે છે. સમ્યક દર્શન વગર રાગમાં કે દેહની ક્રિયામાં સામાયિક વગેરે કરે અને એમાં ધર્મ માની લે, સમ્યક દર્શન વગર ક્રિયા કરે સામાયિકની, એમાં
તો તેને તો જીવની ભિન્નતાનું પણ ભાન નથી. રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તેને રાગના અભાવરૂપ સામાયિક કેવી? સામાયિકમાં તો રાગનો અભાવ છે, આત્માનું ભાન નથી, તો એને પછી રાગના અભાવરૂપ સામાયિક કેવી રીતે થાય? સાચું સામાયિક એને થાય કેવી રીતે? બહુ સરસ વાત મૂકી છે. પછી એના પછી પણ બીજા પ્રશ્નો જે છે એ ગ્રેવિકમાં અનંતવાર જઈ આવ્યો છે એ બધી વાતના પ્રશ્નો છે. તો એ વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.